આગળના પ્રશ્નમાં આપેલું છે કે પ્રારંભિક સ્થિર અવસ્થામાંથી કણ 4/3 મીટર પર સેકન્ડના પ્રવેગથી ગતિ કરે તો કણે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે? હવે આનું એક સીધું સૂત્ર આવે છે, એ આપણને ખ્યાલ છે કે x બરાબર હાફ એ n-1 બરાબર છે. પણ જો આપણે નોર્મલી બી બીજા સૂત્રથી જોઈએ તો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર પૂછ્યું છે, તો ત્રીજી સેકન્ડ માઇનસ બીજી સેકન્ડમાં કાપેલું અંતર હોય તો પર્ટિક્યુલર ત્રીજી સેકન્ડનું છે, એક જ સેકન્ડનું છે, એ આપણને મળી રહેશે. પ્રારંભિક વેગ 0 છે તો x બરાબર આપણને ખબર છે ut પ્લસ આપણે લખતા હતા હાફ at², પણ ut 0 આવશે એટલે અહીંયા ત્રીજી સેકન્ડનું આવશે, તો અહીંયા આવી જશે હાફ એ 3/2 માઇનસ હાફ એ 2/2. અહીંયા થઈ જશે 9a/2 માઇનસ 4a/2. જો બાદબાકી કરીએ તો 5a/2. 5/2 ગુણાકારમાં એ છે એની વેલ્યુ આપી છે 4/3. 2 થી 2 કટ થશે તો અહીંયા જે આપણો આન્સર છે એ 10/3 આવે છે, એટલે કે ઓપ્શન આવશે એ. આગળનો પ્રશ્ન છે x અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન x બરાબર 9t² માઇનસ t³ મુજબ આપવામાં આવે છે, જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે. જ્યારે કણ ધન x દિશામાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે પ્લસ x દિશામાં કણનું સ્થાન શું હશે? વિદ્યાર્થી મિત્રો, મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ને એટલે v આપણે જો મેક્સિમમ લખીએ ને તો એ છે ને એ 0 થાય, કેમ કે ત્યારે જે મહત્તમ બનશે. અધરવાઇઝ જો એ 0 ના થાય તો v હજુ વધવામાં અથવા તો ઘટવામાં હોય. તો સૌથી પહેલાં તો આપણે v શોધી લઈએ. તો v માટે આવશે v બરાબર આપણે લખીએ dx/dt. તો માટે v બરાબર અહીંયા આવશે d/dt, અને જે x આપેલું છે એ છે 90² માઇનસ 3t³. જો આનું આપણે વિકલન લઈએ તો માટે v બરાબર આવશે 18t માઇનસ 3t². હવે મહત્તમ ઝડપ બને ત્યારે આપણને ખ્યાલ છે, તો ભાઈ મહત્તમ ઝડપ હોય ત્યારે બેનો જે ચેન્જ છે એટલે કે પ્રવેગ એ બરાબર કેટલું બને? 0. હવે એ છે એટલે શું થાય? dv/dt. એ કેવું બનવું જોઈએ? 0. હું ફરીથી આનું વિકલન લઉં છું એટલે કે dv/dt. તો અહીંયા આવી જશે d/dt 18t માઇનસ 3t². તો માટે dv/dt આવશે 18 માઇનસ 6t. dv/dt બનશે 0. 18 માઇનસ 60, કેમ કે મહત્તમ ઝડપ હોય ત્યારે dv/dt 0 બને. તો 60 બરાબર 18, તો t બરાબર આપણી પાસે આવશે 3 સેકન્ડ. સમય 3 સેકન્ડ છે તો x દિશામાં કણનું સ્થાન કેટલું હશે? હવે આપણે આ જે t છે એ આમાં મૂકી અને શોધી લઈએ. તો સ્થાન માટે x બરાબર 90² માઇનસ t³. તો 9 ગુણાકારમાં અહીંયા 3 છે તો 3/2 માઇનસ 3 આવશે 1. તો 9 ગુણાકારમાં 3/2 9 માઇનસ 27, 81 માઇનસ 27, અને આનો જે આન્સર આવશે એ આવશે આપણી પાસે 54 મીટર. તો અહીંયા ઓપ્શન આપણી પાસે આવી જશે એ. આગળનો પ્રશ્ન છે એક વ્યક્તિ એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો 1.5 મીટર ઊંચાઈ ધરાવતી બારીને 0.1 સેકન્ડમાં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ કેટલો હોય? તો જો આપણે આકૃતિ વાઇઝ સમજીએ તો આ બારી છે. બોલ જ્યારે અહીંથી એન્ટર થશે ને અહીંથી જોશે તો બારીની જે ટોચ છે ત્યાં એનો વેગ u થશે,
અને જ્યારે લીવ કરશે તો ત્યારે એનો વેગ v થશે. એટલે આપણે એનો વેગ u શોધવાનો છે. હવે અહીંયા જુઓ ને તો બારીની જે ઊંચાઈ છે એ આપી દીધી છે, જે છે 1.5 મીટર, બરાબર. એટલે એ બની ગયું આપણી પાસે x. બીજું સમય આપી દીધું છે, તો સમય જે આપી દીધો t એ આપી દીધો છે 0.1 સેકન્ડ. તો આપણી પાસે સમીકરણ છે x બરાબર ut પ્લસ હાફ at². આપણે u શોધવાનું છે. x આપણને આપેલું છે જે છે 1.5, u ગુણાકારમાં 0.1 સમય વત્તા હાફ. નીચે પડે છે એટલે આપણને ખબર છે g આવશે તો ગુણાકારમાં 10 અને અહીંયા આવશે 0.1 વર્ગ. અહીંયા થશે 1.5 અને આપણે 0.1 u એમ જ લખશું, પ્લસ આ 10થી આ 5 ભાગ્યા થશે અને આ બનશે 0.01. તો અહીંયા 1.5 0.1 u પ્લસ 0.05. જો આ સામેની બાજુ જાય માઇનસ થશે તો 0.1 u બરાબર 1.5 માઇનસ 0.05. હવે જો બંને બાજુ આને સોલ્વ કરીએ કે કેટલું નીકળે, 10 વડે બે બાજુ ગુણી દો તો અહીંયા u આવશે, અહીંયા 15 આવશે ને માઇનસ અહીંયા આવશે 0.5. તો u અહીંયા આપણી પાસે આન્સર આવી જશે 14.5 મીટર, બરાબર. તો ઓપ્શન આપણી પાસે આવશે સી. આગળનો પ્રશ્ન છે, એક કાર સુરેખ પથ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે. કાર બે બિંદુઓ P અને Q પાસેથી પસાર થતાં તેનો વેગ અનુક્રમે 30 km/h અને 40 km/h છે. PQને જોડતી રેખાના મધ્ય બિંદુએ તેનો વેગ કેટલો હશે? હવે સમજીએ. સૌથી પહેલાં માની લો કે આ P છે અને અહીંયા Q બિંદુ આપ્યું છે. વચ્ચેનું બિંદુ જે મિડ છે એ સપોઝ કરો R છે. P આગળ જે વેગ હતો એ 30 km/h હતો, Q આગળ હતો એ 40 km/h હતો. બીજી વસ્તુ અહીંયા આન્સર બધા km/hમાં જ છે એટલે આપણે આને ચેન્જ કરવાનું નથી. હવે ટોટલ ડિસ્ટન્સ સપોઝ કરો x તમે માનો છો, તો અડધું ડિસ્ટન્સ છે એ આપણને ખ્યાલ છે x/2 થશે, બરાબર. તો આપણે P અને Q વચ્ચે જો મેળવીએ તો સમીકરણ લઈએ v² માઇનસ u² બરાબર 2ax. આખું અંતર આવશે. v² છે એ આપણી પાસે છે 40નો વર્ગ માઇનસ 30નો વર્ગ બરાબર 2ax. 40નો વર્ગ 1600 માઇનસ 900 બરાબર 2ax. આ આપણી પાસે આવી જશે 700 બરાબર 2ax. તો ax જે મળશે એ આપણને મળી જશે 350, બરાબર. હવે જો r આગળ આપણે વેગ શોધવાનો છે. સપોઝ કરો r આગળનો જે વેગ છે એને v કહી દો, તો v અંતિમ વેગ બનશે અને 30 km/h છે પ્રારંભિક વેગ બનશે. તો ફરીથી જો એ વાપરું સમીકરણ તો v² માઇનસ u² બરાબર 2ax. જો હવે બધી વેલ્યુ મૂકો અહીંયા તો અંતર આપણને ખબર છે x/2 આવશે, કેમ કે અડધું જ અંતર આવશે. અંતિમ આપણે જોઈએ છીએ એટલે કે v² માઇનસ પ્રારંભિક વેગ છે એ 30નો વર્ગ બરાબર 2 થી 2 કેન્સલ થશે. ax છે એની વેલ્યુ આપણને આપેલી છે જે છે 350. તો માટે v² બરાબર v² માઇનસ 900 એને બરાબર 350. તો v² બરાબર 900 પ્લસ 350. તો v² જે આપણો જવાબ છે એ 1250 આવશે. 1250 છે તો એને આપણે 625 ગુણાકારમાં 2 લખી શકીએ. તો v કહીએ તો અંડર રૂટમાં 625 ગુણાકારમાં 2 જાય
તો 625નું વર્ગમૂળ છે એ 25 થશે, તો 25√2 આ આપણો આન્સર બને, એટલે કે આન્સર આવશે બી. આગળનો પ્રશ્ન છે કે બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર યુ વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે આ ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે 24 સેન્ટીમીટર પ્રવેશે ત્યારે તેનો વેગ u/3 થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય તો બ્લોકની કુલ લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ કે અહીંયા જે વેગ છે એ ઘટાડામાં છે, એટલે એ છે એ પ્રતિપ્રવેગ આવશે, એટલે કે આપણે એનું મૂલ્ય માઇનસ લેવાનું રહેશે. બરાબર છે. તો આપણી પાસે એક જ સૂત્ર છે, v² - u² બરાબર 2ax. આના પરથી સોલ્વ થશે. પહેલો કેસ એનાલિસિસ કરીએ. પ્રારંભિક જે ઝડપ છે એ u છે, 24 સેન્ટીમીટર પ્રવેશે છે, એટલે કે એક્સ જે આપી દીધું એ છે 24 સેન્ટીમીટર. હવે ત્યારબાદ તેનો જે અંતિમ વેગ છે એ u/3 બને છે. તો જો આપણે સમીકરણ લખીએ, v² - u² બરાબર -2ax, કેમ કે પ્રતિપ્રવેગ છે, તો v² બરાબર u² - 2ax. અંતિમ વેગ છે એ આપણને ખબર છે u/3 બને, તો u/3² એને બરાબર u² - 2a, અને x છે તો xની જગ્યાએ જો આપણે કિંમત લખીએ તો x1 જ રાખો ચલો ને, તો x1 આપણને આપી દીધું છે 24. જો અહીંયા સોલ્વ કરીએ તો u² છેદમાં 9 માઇનસ u², હા બરાબર, -2ax1. જો 2ax1 સામેની બાજુ જાય તો 2ax1 બરાબર u² - u²/9. તો 2ax1 બની જશે 9u² - u² છેદમાં 9. તો 2ax1 બરાબર 8u²/9 આપણી પાસે બનશે. તો જો આ રીતના બીજો કેસ જોઈએ તો એમાં અંતિમ વેગ છે એ તો u જ છે, પ્રારંભિક, પણ જે અંતિમ વેગ છે એ શૂન્ય બને. જુઓ, બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય તો બ્લોકની કુલ લંબાઈ એટલે કે x2 જોઈએ છે. અહીંયા આપણે મેળવવાનું થશે x2. ફરીથી સમીકરણ વાપરું, v² - u² બરાબર -2ax2. અંતિમ વેગ શૂન્ય બને છે તો -2 કેન્સલ થઈ જશે. 2ax2 બરાબર u². તો જો અહીંયા 2ax2 બરાબર u² અને એના છેદમાં 2ax1 એના છેદમાં 8u² અને 9. અહીંયા જો આ રીતના સોલ્વ કરીએ તો 2a થી 2a, u² થી u², તો x2/x1 એને બરાબર 9/8. તો જો x2ને કરતાં બનાવું, x1 9/8, તો x2 બરાબર x1 જે છે એ આપણને આપી દીધું 24. તો 24 ગુણાકારમાં 9/8, 3 8 24. તો x2 છે એ આપણને મળશે 27 સેન્ટીમીટર. તો જે આપણો ઓપ્શન છે એ બી આવશે. આગળનો પ્રશ્ન છે કે t=0 સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક નાનકડો ટુકડો એક ઘર્ષણ રહિત ઢોળાવ પરથી સરકે છે. ધારો કે t=n-1 થી t=n અંતરાલ દરમિયાન ટુકડાએ કાપેલું અંતર sn છે. તો sn છેદમાં sn+1 ગુણોત્તર કેટલો થશે? હવે જો આપણે આગળ સૂત્ર જોઈ ગયા છીએ કે xn હોય યા તો sn. ચલો, તો sn માટે આપણે ભણી ગયા a/2 અને અહીંયા આવશે 2n - 1. પણ અહીંયા sn+1 કીધું છે, તો sn+1 હોય તો આવશે a/2, 2 પછી n છે એની જગ્યાએ આવે n+1 પછી -1.
ચલો તો SN+1 a/2 અંદર આવી જશે 2n+2 -1. આ બંનેનું માઇનસ થાય તો SN+1 બરાબર a/2, અહીંયા આવી જશે 2n+1. હવે બંનેનો ગુણોત્તર જોઈએ છીએ તો SN/SN+1 તો a/2 અહીંયા આવી જશે 2n-1 છેદમાં a/2 2n+1. a/2 થી a/2 કેન્સલ થશે તો 2n-1 છેદમાં 2n+1. તો અહીંયા જે ઓપ્શન છે એ આવી જશે બી. આગળનો પ્રશ્ન છે, એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે. તે ટી સેકન્ડમાં 135 જેટલું અંતર કાપે છે. આ દરમિયાન તેનો વેગ 10 મીટર પર સેકન્ડથી 20 મીટર પર સેકન્ડ જેટલો બદલાય તો ટીનું મૂલ્ય કેટલું હશે? સૌથી પહેલાં આપણે છે અહીંયા અંતર આપેલું છે, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, તો આપણે એનું માટે પ્રવેગ શોધી લઈએ. તો v² - u² બરાબર 2ax. v છે 20 આપેલો છે તો 20નો વર્ગ માઇનસ 10નો વર્ગ બરાબર 2a ગુણાકારમાં x જે છે એ છે 135. આ થઈ જશે 400 - 100 બરાબર 2a ગુણાકારમાં 135. જો આ થઈ જશે 300 બરાબર 270 a 135 ગુણાકારમાં 2. હજુ હું એને કરતાં બનાવું તો 300 ભાગ્યા 270. તો અહીંયા જો આને સોલ્વ કરીએ તો અહીંયા આપણને ખ્યાલ છે 3 10 અને 30 10. 30 ગુણાકારમાં 10 અને 30 ગુણાકારમાં 3 અરે 9. 30 થી 30 કેન્સલ એટલે અહીંયા જે એ આવશે એ 10/9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો આને ફરીથી આપણે ટી મેળવવું છે તો v બરાબર u પ્લસ એટીમાં રાખીએ તો v આપણને આપેલો છે 20, u છે 10 પ્લસ એ છે 10/9 ટી. 10 સામેની બાજુ જશે તો બનશે 10 બરાબર 10/9 ટી. 10 થી 10 કેન્સલ, 9 આ બાજુ તો ટી બરાબર 9 સેકન્ડ. તો અહીંયા જે આપણો આન્સર આવશે એ આવશે બી 9 સેકન્ડ. આગળનો પ્રશ્ન છે, એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પર સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે. તો થોડાક સમય બાદ તે ભોયતળિયાને 80 મીટર પર સેકન્ડના વેગથી અથડાય. તો ટાવરની ઊંચાઈ કેટલી છે? G10 લેવાનું છે. સપોઝ કરો આ ટાવર છે, એમાં કોઈ વ્યક્તિ બોલને નીચેની તરફ ફેંકે છે જ્યારે પ્રારંભિક વેગ છે એ 20 મીટર પર સેકન્ડ છે. જ્યારે ભોયતળિયાને એ બોલ અથડાય છે ત્યારે v જે છે એ આપી દીધું છે 80 મીટર પર સેકન્ડ. તો આ ટાવર છે એની ઊંચાઈ કેટલી આ આપણે શોધવાનું છે. આપણી પાસે સૂત્ર છે v² - u² બરાબર 2gh. v છે એ આપણને આપી દીધું છે કે જે થશે 80નો વર્ગ માઇનસ u છે એ થશે 20નો વર્ગ બરાબર 2 ગુણાકારમાં 10 ગુણાકારમાં h. 80 છે તો 80નો વર્ગ થશે 6400 માઇનસ 20નો 400 બરાબર 20h. 464માંથી જાય તો 6000 બરાબર 20h. 0 થી 0 કેન્સલ થશે અને આ જો આને ભાગે તો 300 મીટરની ઊંચાઈ હશે. તો અહીંયા જે આપણો ઓપ્શન છે સાચો એ આવશે એ. આગળનો પ્રશ્ન છે, કણ માટે અંતરવિરુદ્ધ સમયનો વક્ર આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. કણનો મહત્તમ તત્કાલીન વેગ કયા બિંદુની આસપાસ હોય? તો તત્કાલીન વેગ પૂછ્યું છે એટલે આપણને ખબર છે કે v બરાબર
dx/dt, કે જ્યાં વધારે પડતો ઢાળ હશે ત્યાં આગળ, તો અહીંયા તમે જુઓ તો સી બિંદુ છે એ આગળ આપણને વધારે પડતો ઢાળ મળે છે, તો અહીંયા ઓપ્શનમાં આવી જશે બિંદુ સી, એટલે કે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે કે અચળ બળની અસર હેઠળ એક કણ ગતિની શરૂઆત કરે છે. તેણે પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર s1 અને પ્રથમ 20 સેકન્ડમાં કાપેલું અંતર s2 હોય તો પહેલી 10 સેકન્ડ છે, તો 10 સેકન્ડ માટે આપણને ખ્યાલ છે, જો આપણે અંતર લખીએ તો x10 લખીએ, s1 લખીએ, તો થઈ જશે પ્રારંભિક ઝડપ 0 લઈએ તો હાફ a, અને અહીંયા આવી જશે 10નો વર્ગ, તો s1 બરાબર 10/100 a/2, એટલે એ થઈ જશે 50, તો s1 બરાબર 50a. જો 20 સેકન્ડ માટે શોધીએ તો s2 બરાબર હાફ a, અહીંયા આવી જશે 20નો વર્ગ, ચલો હાફ a, અહીંયા આવી જશે 400, અહીંયા ભાગાકાર કરશું તો આ થશે 200, તો આ આવી જાય છે 200a s2, તો s2 બરાબર આવી જશે 4 ટાઈમ s1, તો અહીંયા જે ઓપ્શન આપણો આવશે s2 બરાબર 4s1, ઓપ્શન આવે છે આપણી પાસે સી. આગળનો પ્રશ્ન છે, એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો 4 મીટર પર સેકન્ડના વેગથી શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકે. દડો 4 સેકન્ડ બાદ પાણીની સપાટી પર અથડાય છે, તો પાણીની સપાટીથી પુલની ઊંચાઈ કેટલી? એટલે કે આપણે જોઈએ તો આ પુલ આપી દીધો છે ને જે પાણી છે એ કંઈક આ રીતના છે, અહીંયા આપેલું છે ને પુલ આ છે. પુલ ઉપરથી જ્યારે વિદ્યાર્થી દડો ઉધ્વ દિશામાં ફેંકે છે, એટલે કે ઉધ્વ દિશામાં રિટર્ન થઈ અને નીચે આવશે, તો વિદ્યાર્થીથી લઈ અને જે પાણી છે એની વચ્ચેની ઊંચાઈ આપણે જોઈએ છે. તો નોર્મલી સૂત્ર આપણે x બરાબર લખીએ છીએ ut પ્લસ હાફ at². અહીંયા બનશે -h, કેમ કે આ નીચેની તરફ છે, પહેલાં જે દડો છે એ ઉપરની તરફ જાય, તો -h બરાબર ut માઇનસ હાફ gt². અહીંયા ઉધ્વ દિશા છે એની દિશાને ધન લેવાના લીધે જી પણ માઇનસ આવશે અને h પણ માઇનસ આવશે, તો -h બરાબર પ્રારંભિક વેગ છે એ આપણને આપેલો છે 4 મીટર પર સેકન્ડ. 4 સેકન્ડ બાદ અવાજ આવે છે 4 ગુણાકારમાં 4 માઇનસ હાફ g10, અહીંયા આવશે 4નો વર્ગ, તો -h બરાબર 16, આ થઈ જશે 5 માઇનસ 5 ગુણાકારમાં 4નો વર્ગ આવશે 16. આગળ સોલ્વ કરીએ તો -h બરાબર 16 -80, તો -h બરાબર -64, તો h બરાબર 64 મીટરની ઊંચાઈ રહેશે, તો ઓપ્શન આવશે ડી. આગળનો પ્રશ્ન છે, એક સીધી રેખામાં ગતિ કરતા કણનું સમીકરણ x બરાબર 8 + 12t - t³ મુજબ આપવામાં આવે. જ્યારે x મીટરમાં અને t સેકન્ડમાં છે. જ્યારે વેગ 0 હોય ત્યારે કણના પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું થશે? એટલે કે પહેલી કન્ડિશન આપી દીધી કે વેગ જ્યારે 0 હોય ત્યારે કણનો પ્રતિપ્રવેગ છે એ કેટલો થશે, એટલે માઇનસ પ્રતિપ્રવેગ. સૌથી પહેલાં અહીંયા સમીકરણ લખી લઈએ, x બરાબર 8 + 12t - t³. તો જો હું વેગ શોધવો હોય તો આપણને ખબર છે v બરાબર બનશે dx/dt, તો v બરાબર d/dt, xની જગ્યાએ આવી જશે 8 + 12t - t³. તો જો આને સોલ્વ કરીએ તો પહેલાં તો અચળનું શૂન્ય થાય, અહીંયા વધશે 12, તો 12 - 3t². ચલો આ વેગ થઈ ગયો. હવે વેગ 0 હોય એટલે કે 0 બરાબર
12 - 3t². 3t² સામેની બાજુ ગયા એટલે અહીંયા આવશે 12. 3 થી 12 જશે 4. તો t બરાબર આપણી પાસે આવે 2 સેકન્ડ. તો 2 સેકન્ડ આગળ આપણે પ્રતિપ્રવેગનું મૂલ્ય જોઈએ. તો પ્રવેગ એ જો લખો તો dv/dt. તો a બરાબર d/dt અને vનું મૂલ્ય છે આ છે. તો અહીંયા આવશે 12 - 3t². અહીંથી 12 પણ જશે તો a બરાબર આવશે -60. તો a બરાબર -6 અને tની વેલ્યુ છે 2 મળી. તો a બરાબર આવશે -12 મીટર/સેકન્ડ². તો આપણો સાચો ઓપ્શન આવશે ડી. આગળનો પ્રશ્ન, મુક્ત પતન કરતા એક પદાર્થના પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોત્તર ખાલી જગ્યા હોય. હવે આપણે ખાલી જો એક જ માટેનું શોધતા હોય તો s બરાબર આપણે ભણી ગયા છીએ a/2 2n - 1. હવે અહીંયા a/2 છે એટલે કે મુક્ત પતન કરતું હોય તો એ આન્સર આવે g/2 કે જે બધા માટે સમાન બનશે. તો s ચલે છે અહીંયા સીધું સૂત્ર બને છે 2n - 1. તો જો આપણે લખીએ s1 ચલે છે s2 ચલે છે s3 ચલે છે s4. તો અહીંયા આવી જશે 2 1 -1 એના જેમ 2 2 ગુણાકારમાં 2 -1 પાછું 2 3 -1 અને એના જેમ 2 4 -1. જો આ સોલ્વ થાય તો 4 - 1 અહીંયાથી આવશે 2 - 1 એટલે 1 એના જેમ 4 - 1 એટલે કે 3 6 - 1 એટલે કે 5 8 - 1 એટલે કે 7. તો અહીંયા જે આપણો સાચો ઓપ્શન છે એ આવી જશે બી 1/3/5/7. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નોમાં આપેલું છે કે કણે ટી સમયમાં કાપેલું અંતર x એ x બરાબર t+5 -1 સૂત્ર મુજબ બદલાય છે. તો કણનો પ્રવેગ શેના સમપ્રમાણમાં હશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં જો આપણને જે અહીંયા વસ્તુ આપેલી છે કે જે આપેલી છે x બરાબર t+5 આપેલી છે -1. તો આપણે અહીંયા પ્રવેગ જોઈએ છે કણનો. તો સૌથી પહેલાં જો આપણે વેગ બનાવીએ તો માટે થઈ જશે v બરાબર dx/dt. તો માટે v બરાબર d/dt અને અહીંયા આવી જશે t+5 -1. તો જો આનું વિકલન કરવામાં આવે તો -1 આગળ અને અહીંયા આવી જશે t+5 -2. કેમ કે આપણે ભણી ગયા છીએ કે કુલ ઘાત છે આગળ આવે ને ઘાતમાં એકનો ઘટાડો થશે. તો જો હવે પ્રવેગ મેળવીએ તો માટે પ્રવેગ આવી જશે a બરાબર dv/dt. તો માટે a બરાબર આવી જશે d/dt અને vની જગ્યા આવશે -t+5 -2. જો આનું વિકલન કરવામાં આવે તો એ આવશે -2 t+5 આવશે -3. તો એ બરાબર આપણી પાસે આવી જશે 2 t+5 -3. તો જો t+5 છે જો એના આપણે આ રીતના લખીએ કે a બરાબર 2 એને ગુણાકારમાં t+5 -1 ગુણાકારમાં 3. તો આ જે વેલ્યુ આપી દીધી આ આપણને એક્સની વેલ્યુ આપી દીધી. આપણે જોઈએ ને તો એક્સની વેલ્યુ થઈ જાય છે. તો આપણે આને એમ પણ લખી શકીએ a બરાબર 2x3. તો અહીંથી એમ પણ થઈ જશે a ચલે છે એક્સનો ઘન પણ અહીંયા અંતરમાં જોશો તો અંતરની ઘાત 2 અને અંતરની ઘાત -2 એ બંને મળતી નથી. તો આપણે હવે વેગમાં શોધવું પડશે. તો જો વેગમાં આપણે જોતું હોય તો વેગમાં એની ઘાત બને છે -2. માટે a બરાબર 2 ગુણાકારમાં t+5
3 આપણી પાસે -3 છે ઓલરેડી, તો -3 ગુણાકારમાં 2 વડે ગુણી દો અને 2 વડે ભાગી દો. હવે આ 2 અને 3ને ઇન્ટરચેન્જ કરી દો, તો એ બરાબર થઈ જશે 2 ગુણાકારમાં t+5 - 2 એને ગુણાકારમાં 3/2. હવે જો આ સૂત્ર આપણે જોઈએ તો એ વેગનું સૂત્ર થઈ જાય છે. તો અહીંયા આપણે એમ લખી શકીએ એ બરાબર, અથવા તો એ ચલે છે v/3/2. તો અહીંયા જે સાચો ઓપ્શન છે એ આવી જશે આપણી પાસે એ. આગળનો પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુક્ત પતન કરે છે. તે h1, h2 અને h3 અંતર ક્રમશઃ પ્રથમ 5 સેકન્ડમાં, પછીની 5 સેકન્ડમાં અને પછીની 5 સેકન્ડમાં કાપે છે. તો જો આપણે અહીંયા ડાયાગ્રામ બનાવીએ તો સપોઝ કરો આ જે ટોટલ હાઇટ આપણને આપેલી છે એ છે h. હવે એમાં 3 ડિસ્ટન્સ લે છે. પહેલું h1 કીધું છે, બીજું જે ડિસ્ટન્સ છે એ h2 કીધું છે, અને ત્રીજું જે ડિસ્ટન્સ છે એ h3 છે. બધા માટે જે સમય લાગે છે એ 5 સેકન્ડનો જ કીધો છે, કે પ્રથમ 5 સેકન્ડ, દ્વિતીય અને પછી ક્રમશઃ જે 5 સેકન્ડ છે એમાં એ અંતર કાપે છે. આગળ કીધું કે h1, h2 અને h3 વચ્ચેનો સંબંધ શું થશે એ આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં જો આપણે એમ કહીએ કે ભાઈ પ્રથમ 5 સેકન્ડ, તો પ્રથમ 5 સેકન્ડમાં જે અંતર કપાય એને આપણે h1 કહી દઈએ. તો અહીંયા પ્રારંભિક વેગ છે u એ તો 0 છે. તો આપણને ખબર છે અંતરનું જો સૂત્ર આપણે અહીંયા લખીએ x બરાબર ut પ્લસ આવતું હતું ½ gt², બરાબર. એટલે ut બધાનામાં 0 આવશે. તો જો ઊંચાઈનું સૂત્ર આપણે અહીંયા જોઈએ તો એ બનશે ½ gt², બરાબર. તો h1 અહીંયા આવી જશે આપણી પાસે ½ g, અને t છે એની જગ્યાએ આવશે 5 એનો વર્ગ. તો માટે h1 જો આપણે અહીંયા શોધીએ તો એ થઈ જશે 25/2 g. આપણી પાસે h1 મળી ગયું. હવે દ્વિતીય એટલે કે પછીની 5 સેકન્ડ, તો પછીની 5 સેકન્ડ છે એટલે કે અહીંયા જો આકૃતિમાં જોઈએ તો આ આવી જશે. તો આપણે ટોટલ અંતર શોધી લઈએ 10 સેકન્ડનું, અને એમાંથી h1 છે એ બાદ કરી દઈએ તો આપણને h2 મળશે. તો આપણે અહીંયા મેળવી લઈએ કે 10 સેકન્ડમાં કપાતું અંતર. તો માટે h બરાબર ½ g અહીંયા આવી જશે 10નો વર્ગ. તો માટે h બરાબર અહીંયા આવી જશે 100/2 g. તો આપણને ખ્યાલ છે કે આ જે ટોટલ અંતર આપણને મળ્યું એ h મળ્યું, બરાબર. એમાંથી આપણે h1 કાઢવાનું છે તો h2 મળશે. તો h2 બરાબર આવશે h - h1, જે આવશે 100/2 -25/2. તો અહીંયા આન્સર તમારો આવી જશે 75/2 g. હવે જો એ જ રીતના આપણે ત્રીજાનું શોધીએ તો પણ અહીંયા જો આપણને એક વસ્તુ મળી ગઈ, h1 આ રહ્યું, એના જેમ જ જો હું h2 લખું તો એ 75/2 g આવશે, બરાબર. હવે જો અહીંયા આપણે h1 ને લખવાની ટ્રાય કરીએ તો શું આવશે? તો ભાઈ h2 બરાબર 3 25 ગુણાકારમાં 3 g/2. તો 25/2 અને એની સાથે જો g લખીએ તો એ આપણી વેલ્યુ થઈ જશે h1ની. તો માટે h2 બરાબર થઈ જશે 3h1, બરાબર છે. તો એવો આપણને આન્સર એક આપેલો છે આ, બરાબર છે. અને બીજો એક આવશે આગળનો. તો હવે આપણે h3 મેળવી લઈએ. તો ભાઈ 15 સેકન્ડમાં કપાતું અંતર. તો એમાં આપણે એવું કરશું કે સૌથી પહેલાં ટોટલ અંતર શોધી લઈએ h, એમાંથી h1 અને h2 બંનેને બાદ કરી દઈશું તો આપણને મળી જશે h3. તો અહીંયા આવી જશે h બરાબર ½ g અને 15 એનો વર્ગ. તો માટે h બરાબર આવી જશે 225/2 g. હવે આપણે h3 જોતું હોય તો આપણને ખબર છે h - h2 - h1. તો 225/2 g -75/2 g -25 g/2.
એટલે આ 100 થઈ જશે. 100 જો નીકળશે તો 125g/2 આન્સર આવશે H3નો. તો જો અહીંયા H3 લખીએ તો H3 આપણી પાસે આવી ગયું 125/2g. જો આને પણ એ જ રીતના લખવું હોય તો આપણે 5 ગુણાકારમાં 25/2g લખી શકીએ. તો આ જે વસ્તુ થઈ જશે એ H1 થઈ જશે. તો માટે H3 બરાબર 5H1. જો ત્રણેય વસ્તુ આપણને મળી ગઈ છે. તો જો આને H1ના ટર્મમાં બનાવવું તો H1 બરાબર આવી જશે H2/3 અને જો આને બી H1ના ટર્મમાં બનાવવું તો H3/5. આ આન્સર આપણો આવશે. તો અહીંયા ઓપ્શનમાં આપણને આપેલો છે બી, કેમ કે H3 બરાબર 3H2 આપણી પાસે મેચ થતો નથી, એટલે કે આ આન્સર આવશે નહીં. આગળનો પ્રશ્ન છે કે બે કારો P અને Q બિંદુથી એક જ સમયે સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે. તેમના સ્થાન અનુક્રમે XP બરાબર AT + BT² તથા XQ FT - T² સૂત્ર દ્વારા આપવામાં આવેલા છે. કયા સમયે બંને કારોના વેગ સમાન થશે? અહીંયા બંને કારોના વેગ સમાન કીધા છે, એટલે કે VP બરાબર VQ. હવે VP છે તો એને આપણે લખી શકીએ dXP/dt અને એને જ બરાબર અહીંયા લખી શકીએ dXQ/dt વેગના સમીકરણ પરથી. હવે XP અહીંયા આપણને આપેલું છે જે છે AT + BT² અને XQ પણ આપેલું છે જે છે FT - T² જે અહીંયા આપેલું. તો જો અહીંયા બંનેની વેલ્યુ મૂકીએ તો અહીંયા આ રીતના થઈ જશે. માટે d/dt XPની જગ્યાએ આવી જશે AT + BT². એને બરાબર અહીંયા આવશે d/dt. XQની જગ્યાએ આવી જશે FT - T². હવે જો અહીંયા વિકલન આપણે લઈએ તો આ T તો જશે, વધશે અહીંયા A પ્લસ અહીંયા આવી જશે 2BT. એને બરાબર સેમ અહીંયા F - 2T. ટીવાળા પદને એક બાજુ લઈએ તો અહીંયા થઈ જશે A - F બરાબર, એક મિનિટ, અહીંયા સામેની બાજુ જ લઈએ. આ 2Tને આ બાજુ લઈ લઈએ તો 2BT - 2T પ્લસ થઈ જશે 2T આ બાજુ આવશે. અહીંયા થઈ જશે F - A. આમાંથી 2T કોમન નીકળશે તો અહીંયા તમારી પાસે આવી જશે B + 1. એને બરાબર થઈ જશે F - A. તો જો અહીંથી Tને કરતાં બનાવું, સમય આપણે પૂછ્યો છે, તો F - A એના છેદમાં આવી જશે 2B + 1. તો આ જે આન્સર છે એ ઓપ્શન બી આવે છે. આગળના પ્રશ્નમાં એક કાર એક સ્થાનથી Y સ્થાન સુધી અચળ ઝડપ V1 અને પાછી એક સ્થાને અચળ ઝડપ V2 થી આવે તેની આ મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી થશે? તો અહીંયા જોઈએ આપણે ડાયાગ્રામ વાઇઝ તો આપણને આ રીતના આપેલું છે કે સપોઝ કરો આ X પોઈન્ટ છે અને આ Y પોઈન્ટ છે. જવામાં જે X થી Y જવાય છે એ V1 ઝડપથી જાય છે અને Y થી X આવે છે એ V2 ઝડપથી આવે છે. હવે અંતર બંનેમાં સેમ થઈ જશે, એટલે કે જો અંતર અહીંયા પણ D થશે ને અહીંયા પણ D થશે. તો જો જવા માટેનું આપણે જોઈએ તો જવા માટે અથવા તો આપણે કહીએ X થી Y માટે વેગ પ્રમાણે જોઈએ તો V1 બરાબર અંતર આવશે D અને એને ટાઈમ જે લીધો એ T1. સેમ જો હું Y થી X જોઈએ તો આવશે V2 અંતર D છેદમાં ટાઈમ T2. જો આપણે અહીંયા સમયને કરતાં બનાવીએ T1 બરાબર આવશે Dના છેદમાં V1, અહીંયા T2 બરાબર આવશે Dના છેદમાં V2. હવે સરેરાશ આપણે વેગ જોઈએ તો ભાઈ સરેરાશ વેગ માટે V એવરેજ ટોટલ અંતર D + D એટલે કે 2D અંતર કાપે છે અને જે સમય ટોટલ લાગશે જવાનો T1 આવવાનો T1 + T2. તો માટે V એવરેજ બરાબર અહીંયા થઈ જશે 2D. હવે T1ની વેલ્યુ જો રાખીએ તો Dના છેદમાં V1 પ્લસ અહીંયા આવશે Dના છેદમાં V2.
અહીંથી વી એવરેજ બરાબર અહીંથી જોશો તો ડી કોમન નીકળશે, એટલે કે 2D અહીંયા આવશે ડી, 1/V1 પ્લસ 1/V2 બરાબર. ડીથી ડી કેન્સલ થશે. અહીંયા જે આપણને ઓપ્શન આપ્યા છે એ આ રીતના આપેલા છે, તમે જોઈ શકો છો આ રીતના. તો આપણે એને સુધારી અને અહીંયા જ જોઈએ તો આ પદ આખું સામેની બાજુ જશે, માટે 1/V1 પ્લસ 1/V2. અહીંયા બે ઉપર એમના એમ જ છે ને છેદમાં આવી જશે વી એવરેજ. તો આ જે ઓપ્શન છે એ આપણી પાસે અહીંયા આપેલો છે સી. તો સાચો ઓપ્શન અહીંયા આવશે સી. આગળનો પ્રશ્ન, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર સમયનો આલેખ આકૃતિમાં દર્શાવે છે. કયા બિંદુ આગળ કણનો વેગ ઋણ હશે? તો અહીંયા તમે જુઓ તો અહીંયા જે સ્થાનાંતર છે એ ધન છે, કેમ કે વધારામાં છે. સેમ તો અહીંયા તમે જોશો તો ઈની જગ્યાએ એનું જે સ્થાનાંતર છે એ ઋણ આવે છે, તો એનો જે વેગ છે એ પણ ઋણ આવશે. તો બિંદુ આવશે ઈ, એટલે કે જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન છે, એક કણ તેના કુલ અંતરનું અડધું અંતર V1 ઝડપે, એટલે માની લો કે આપણને અહીંયા એક્સ અને વાય એમ બે પોઈન્ટ આપેલા છે. તો અહીંયા વચ્ચે આપણને એક પોઈન્ટ સપોઝ કરો આ એક્સ, વાય અને ઝેડ એમ 3 પોઈન્ટ આપી દીધા. આ જે એક્સ બાય વાય છે એની વચ્ચેનું અંતર છે એ ડી છે, અને વાય ઝેડ વચ્ચેનું અંતર પણ ડી આપેલું છે. એ રીતના અડધું અંતર, હવે જો કુલ અંતરનું અડધું અંતર V1 ઝડપે, એટલે કે અહીંયા જે ઝડપ છે V1 છે ને અહીંયા જે આપેલી છે એ V2 ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી? તો ઓલરેડી આપણે જોઈ ચૂકેલા છીએ. આના માટે જે સમય લાગશે એ T1 લાગશે, આના માટે સમય લાગશે એ T2. વેગનું સૂત્ર આપણને આપી દીધું છે D/T. જો અહીંયા T1 ને કરતાં બનાવું તો D/V1 થશે. સેમ અહીંયા T2 ને કરતાં બનાવું તો D/V2 થશે. તો તમારે સરેરાશ જો એની ઝડપ જોતી હોય તો સરેરાશ ઝડપ માટે V બરાબર ટોટલ અંતર જો આપણે જોઈએ તો D પ્લસ D, એટલે કે 2D, અને સમય જે T1 પ્લસ T2 આવશે. તો V બરાબર અહીંયા આવશે 2D છેદમાં D1 છે એની જગ્યાએ T1ની જગ્યાએ આપણે લખી શકીએ D/V1 પ્લસ D/V2. ડી કોમન નીકળશે, ઉપર કેન્સલ થશે, નીચે આવશે 2. અહીંયા ક્રોસ ગુણાકાર આવી જશે, એટલે કે V1 પ્લસ V2, અને એના છેદમાં આવી જશે V1 V2. આ V1 V2 ઉપર જશે, તો માટે V બરાબર આવી જશે 2 V1 V2 છેદમાં V1 પ્લસ V2. તો અહીંયા જે તમારો ઓપ્શન છે એ આવશે સી, સાચો ઓપ્શન સી. આગળના પ્રશ્નમાં જોયું તેના ઉપરનો જ છે કે એક કાર 200 મીટર જેટલું અંતર કાપે છે. તે પ્રથમ અડધું અંતર 40 km/hની ઝડપે કાપે, બાકીનું અડધું અંતર V જેટલી ઝડપે કાપે છે. તો કારની સરેરાશ ઝડપ 48 km/h હોય, તો Vનું મૂલ્ય કેટલું? તો આપણે સીધું સૂત્ર લઈએ તો ભાઈ V એવરેજ બરાબર 2V1 V2 છેદમાં V1 પ્લસ V2. જો અહીંયા V1 છે એ આપણી પાસે 40 છે, V2 છે એ આપણી પાસે V છે, અને V એવરેજ છે એ આપણને આપેલી છે 48. જો બધી વેલ્યુ રાખીએ તો અહીંયા આવશે 48, અહીંયા આવશે 2 ગુણાકારમાં 40 ગુણાકારમાં V, એના છેદમાં અહીંયા આવી જશે 40 પ્લસ V. બરાબર. જો અહીંથી સોલ્વ કરીએ તો 48 એને બરાબર આ થઈ જશે 80 V છેદમાં 40 પ્લસ V. તો 48 ગુણાકારમાં આવશે 40 પ્લસ V, એને બરાબર 80V. જો અહીંયા ગુણાકાર કરીશું તો 48 ગુણાકારમાં 40 વત્તા 48V બરાબર 80V. જો આ 48Vને સામેની બાજુ મોકલીએ તો 48 ગુણાકારમાં 40 બરાબર 80 માઇનસ 48, અને એ આવી જશે V. તો અહીંયા આવી જશે 48 ગુણાકારમાં 40 બરાબર 32V. બરાબર છે. જો આગળ અહીંથી ભાગ ચલાવીએ તો અહીંયા આપણે એમ કહી શકશું
12 4 48 અને અહીં આવશે 9 4 8 4 32 બરાબર છે. તો 4 થી 4 કેન્સલ થશે, 5 8 40 થશે. તો અહીંયા જો વીની કિંમત જોઈશું તો એ આવી જશે 60 કિલોમીટર પર અવર. તો જે આપણો સાચો આન્સર છે એ આવી જશે બી. આગળનો પ્રશ્ન, એક બોલને યુ વેગ સાથે શિરોલંબ ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે. ઉપરની ગતિની છેલ્લી ટી સેકન્ડમાં બોલે કાપેલું અંતર કેટલું છે? હવે જો અહીંયા ડાયાગ્રામ વાઇઝ આપણે સમજીએ તો કોઈ માણસ માની લો કે બોલને ઉપરની તરફ ફેંકે છે અને એ બોલ રિટર્ન થાય છે, તો છેલ્લી જે સેકન્ડમાં અંતર કાપેલું છે એ કેટલું હશે? તો આપણને ખબર છે જેટલું ઉધ્વ દિશામાં અંતર હશે એટલું જ અધો દિશામાં અંતર હશે. તો જો આપણે x બરાબર હાફ gt સ્ક્વેર આનાથી મળી જાય, કેમ કે અહીંયાથી જે પ્રારંભિક વેગ હશે એ શૂન્ય બનશે. તો નીચેની તરફ અહીંયા આવશે x બરાબર હાફ gt સ્ક્વેર. તો અહીંયા એના જ ફોર્મમાં આન્સર છે. તો અહીંયા ઓપ્શન આવી જશે તમારી પાસે એ. આગળનો પ્રશ્ન, 150 મીટર લાંબી ટ્રેન ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી જઈ રહી છે. એક પોપટ 5 મીટર પર સેકન્ડના વેગથી દક્ષિણ દિશામાં રેલના પાટાને સમાંતર ઉડી રહ્યું. તો પોપટને ટ્રેનને ક્રોસ કરવા કેટલો સમય લાગશે? તો હવે જો અહીંયા જોઈએ તો માની લો કે ટ્રેન છે એ ઉત્તર દિશા તરફ જાય છે, એટલે કે ટ્રેનનો જે વેગ છે vt એ આપણને આપી દીધો છે અહીંયા 10 મીટર પર સેકન્ડ. કે જ્યારે પોપટ અહીંયા સાઉથ એટલે કે દક્ષિણ બાજુ જાય છે, કે જેનો વેગ આપી દીધો છે આપણને 5 મીટર પર સેકન્ડ. હવે જો આપણે અહીંયા લખીએ તો 1 2માંથી 1, કેમ કે બંનેની દિશા વિરુદ્ધ છે તો એકને આપણે માઇનસ લેવો પડશે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ પોપટનો વેગ ટ્રેનના વેગની સાપેક્ષે, તો એને આપણે લખીશું vpt. તો અહીંયા આવી જશે vp માઇનસ vt. જો ટ્રેનનો વેગ છે ને માઇનસ લઉં તો જ આ ધન થશે. તો માટે vpt, પોપટનો વેગ 5 છે પછી માઇનસ અને અહીંયા આવી જશે -10. તો માટે vpt બરાબર થઈ જશે 15 મીટર પર સેકન્ડ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવું કે જો બે વેગ વિરુદ્ધ દિશામાં હોય તો એમનો સરવાળો કરો, જો સમાન દિશામાં હોય તો ત્યાં આવશે બાદબાકી. વેગ મળી ગયો છે, અંતર આપ્યું છે 150. તો માટે વેગ v બરાબર x/t. આપણે સમય શોધવાનો છે તો t બરાબર આવી જશે x/v. અંતર આપી દીધું છે 150 અને વેગ આપી દીધો 15. તો આ આવી જશે 10. તો જે સમય લાગશે એ 10 સેકન્ડ લાગશે ટ્રેન ક્રોસ કરવામાં. તો ઓપ્શન અહીંયા આપણી પાસે આવી જશે ડી. આગળનો પ્રશ્ન છે, ટાવરની ટોચ પરથી મુક્ત કરવામાં આવેલ પદાર્થ છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર જેટલું અંતર કાપે. આ ટાવરની ઊંચાઈ કેટલી હશે? હવે માની લો કે આપણી પાસે અહીંયા એક ટાવર આપેલો છે આ રીતના, કે જેની ટોચ ઉપરથી બોલને મુક્ત પતન કરવામાં આવેલું છે. તો છેલ્લી 2 સેકન્ડમાં, એટલે કે આ ટી બરાબર 2 સેકન્ડ છે છેલ્લી, બરાબર, એમાં જે એણે અંતર કાપ્યું છે એ છે 40 મીટર. સપોઝ કરો કે ટોટલ ઊંચાઈ એ જ છે અને જે ટોટલ સમય લાગે છે એના માટે ટી લાગે. તો જો આપણે મુક્ત પતન માટે ખબર છે તો ભાઈ મુક્ત પતન માટે h બરાબર હાફ gt સ્ક્વેર. આ સૂત્ર આપણી પાસે છે ટોટલ ઊંચાઈનું, બરાબર. હવે છેલ્લી 2 સેકન્ડ માટે જોઈએ તો આપણને ખબર છે કે આ ટોટલ જે છે એ ટી સેકન્ડ અને આ બાકીની જે થશે એ t-2 સેકન્ડ થશે. એ બેની જો આપણે બાદબાકી લઈશું ટી સેકન્ડની અને t-2ની તો આપણને આ અંતર મળશે. તો અહીંયા લખીએ કે છેલ્લી 2 સેકન્ડમાં કપાયેલ અંતર, બરાબર છે. તો x બરાબર સૌથી પહેલાં તો ટોટલ કે જે આપેલું છે હાફ gt સ્ક્વેર માઇનસ, હવે જે આવશે એ કેટલી સેકન્ડનું આવશે t-2નું. તો
તો અહીંયા આવી જશે હાફ જી ટી માઇનસ 2 NO². છેલ્લી 2 સેકન્ડમાં જે કપાયેલ અંતર છે આપણને આપેલું છે, કેટલું છે? 40. તો અહીંયા આવી જશે 40. અહીંયા હાફ જી કોમન નીકળશે, અહીંયા આવશે T² માઇનસ અહીંયા જો x માઇનસ વાય હોલ સ્ક્વેર વાળું કરીએ તો T² માઇનસ 4T પ્લસ 4 બરાબર છે. આને જો અલગ કરીએ તો હાફ જી અહીંયા થઈ જશે T² માઇનસ T² પ્લસ 4T માઇનસ 4. હવે આગળ જો આને સોલ્વ કરીએ તો આ બંને કેન્સલ થઈ જશે. અહીંયા આગળ અંદર ગુણાશે તો અહીંયા આવશે જી અંદર ગુણાશે 2 વડે 2 જશે તો GT/2 2GT માઇનસ અને અહીંયા આવી જશે 2G. તો આમાંથી આપણે ફરીથી જી કોમન કાઢીએ તો અહીંયા આવશે 2T માઇનસ 2 અને જી બરાબર છે. ચલો અધરવાઇઝ અહીંયા આપણે 2ને પણ બહાર કાઢી લઈએ તો અહીંયા આવશે જી માઇનસ 1 અને અહીંયા આવી જશે 2G. જો હવે સામેની બાજુ મોકલીએ ટી માઇનસ 1 આવશે ને અહીંથી 2G કોમન નીકળ્યા છે. 2Gને જો સામેની બાજુ મોકલીએ તો ભાગાકારમાં જશે તો 40 ભાગાકારમાં 2 ગુણાકારમાં 10 એટલે ટી માઇનસ 1. તો 20 ભાગ્યા 40 40 ભાગ્યા 20 કરો તો એ 2 આવશે એને બરાબર ટી માઇનસ 1. તો ટી બરાબર આપણી પાસે આવી જશે 3 સેકન્ડ. આ 3 સેકન્ડમાં આપણને ટી ટોટલ જે સમય હતો એ 3 સેકન્ડ મળી ગયો. તો જો આ સૂત્રમાં મૂકીએ તો માટે h બરાબર હાફ જી એટલે કે 10 અને ટી એટલે કે 3નો વર્ગ. તો માટે h બરાબર અહીંયા આવી જશે 10 ભાગ્યા 2 3નો વર્ગ એટલે આવશે 9. તો આ થઈ જશે 5 5 9 45. તો 45 મીટર ટોટલ ઊંચાઈ આપણને ટાવરની આપેલી છે. તો ઓપ્શન આવશે અહીંયા બી. આગળનો પ્રશ્ન ફરીથી રિપીટ છે કે એક કાર પ્રથમ અડધું અંતર 40 km/h અને બાકીનું અડધું અંતર 40 km/hની અચળ ઝડપે કાપે તો આ કારની સરેરાશ ઝડપ કેટલી? તો આપણને સૂત્ર ખબર છે કે v બરાબર 2v1v2/v1 પ્લસ v2. તો અહીંયા આવી જશે 2 ગુણાકારમાં 40 ગુણાકારમાં 60 વત્તા 40 પ્લસ 60. જો આપણે અહીંયા જોઈએ તો 2 ગુણાકારમાં 40 ગુણાકારમાં 60 છેદમાં થઈ જશે 100. આ 2 0 આના સાથે કેન્સલ થઈ જશે. 6 4 24 24 2 48. તો અહીંયા જે એવરેજ મળશે એ આપણને મળી જશે 48 km/h. આગળનો પ્રશ્ન છે પ્રીતિ મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે કે એસ્કેલેટર કાર્યરત નથી. તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે T1 સમય લાગે. હવે જો આપણે સીડી જોઈએ ચલિત તો એને ચાલવા માટે જો એ ચાલીને ખુદ જાય છે તો v1 ઝડપે જશે બરાબર અને જે સમય લાગશે એ T1 લાગશે. આગળનું કે બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય તો તે તેના પર ઊભા રહીને T2 સમયમાં તે ઉપર પહોંચે છે. તો સપોઝ કરો ફરીથી એ જ એસ્કેલેટર છે અને હવે ઊભા રહીને જાય છે તો એનો વેગ v2 છે અને જે સમય લાગે છે એ T2 લાગે છે. હવે આગળ તે ગતિ કરતા એસ્કેલેટર પર ચાલવા લાગે તો તેને ઉપર પહોંચવા માટે લાગતો સમય શું હશે? તો સૌથી પહેલાં બંનેમાં જે અંતર છે એ તો d જ આપેલું છે બરાબર. તો પહેલાંનો જો વેગ હું v1 લખું તો એ આપણને ખબર છે d/t1. બીજાનો વેગ જો હું v2 લખીશ તો એ આવશે d/t2. હવે જો આપણે એમ કહીએ કે કુલ વેગ કેટલો હશે બરાબર છે તો ભાઈ કુલ વેગ v બરાબર જો બંને સાથે જાય તો સીડીમાં ચાલતા જાય તો ચાલુ સીડીમાં ચડતા જાય તો એ આવશે v1 પ્લસ v2. તો માટે v બરાબર અહીંયા આવી જશે dના છેદમાં t1 પ્લસ dના છેદમાં t2. જો આમાંથી આપણે dને કોમન કાઢીએ તો અહીંયા આવી જશે 1/t1 પ્લસ 1/t2. તો માટે v બરાબર d અહીંયા જો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો t1 પ્લસ t2 અને એના છેદમાં આવી જશે t1 t2. હવે આપણે એવરેજ સમય પૂછેલો છે તો અંતર તો d જ કાપે છે
તો જો ડી વીના છેદમાં આવે તો વી છેદમાં ડી અહીંયા આવી જશે T1 પ્લસ T2 છેદમાં T1 T2 બરાબર. તો વેગનું આપણને સૂત્ર ખબર છે, V બરાબર ડી બાય ટી. તો ટી જોતું હોય તો ડી બાય વી આવશે. અહીંયા છેદ ઉલટાવી દઈએ. જો ડી બાય વી હોય તો એનો મિનિંગ કે ટી છે, તો અહીંયા આવી જશે T1 T2 છેદમાં T1 પ્લસ T2. તો અહીંયા જે આપણો ઓપ્શન છે એ સાચો આવશે બી. આગળનો પ્રશ્ન છે, એકમ દળવાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે કે જેથી તેનો વેગ અહીંયા આપણને આપી દીધો છે કે v બરાબર બીટા એક્સની ઘાત -2n બરાબર છે અનુસાર બદલાય છે, જ્યાં બીટા અને એન અચળાંક છે. એક્સ એ કણનું સ્થાન છે, તો એક્સના વિધેય તરીકે કણનો પ્રવેગ શેના વડે આપવામાં આવે? હવે એક્સના વિધેય તરીકે આપણને કણનો પ્રવેગ પૂછેલો છે. તો સૌથી પહેલાં તો જો હું અહીંયા આનું વિકલન કરું એક્સની સાપેક્ષે વિકલન બરાબર, તો એ આપણને મળશે ડીવી બાય ડીએક્સ. તો ડી બાય ડીએક્સ અહીંયા આવી જશે બીટા એક્સની ઘાત -2n. તો આ થઈ જશે -2n આગળ આવશે બીટા એક્સની ઘાત -2n ને એમાં એકનો ઘટાડો એટલે -1. આ મળી ગયું આપણને ડીવી બાય ડીએક્સ. હવે જો પ્રવેગનું સમીકરણ લખીએ તો એ બરાબર આવે છે ડીવી બાય ડીટી. જો આને ડીએક્સ વડે ગુણીને ડીએક્સ વડે ભાગવામાં આવે તો માટે એ બરાબર થઈ જશે ડીવી બાય ડીએક્સ. અહીંયા ઇન્ટરચેન્જ કરીએ તો અને ગુણાકારમાં થઈ જશે ડીએક્સ બાય ડીટી. ડીએક્સ બાય ડીટી જેને આપણે વેગ લખીએ છીએ તો એ બરાબર થઈ જશે ડીવી બાય ડીએક્સ ગુણાકારમાં વેગ વી. તો માટે એ બરાબર ડીવી બાય ડીએક્સ છે એની સ્થાને આ આવશે એટલે કે -2n બીટા એક્સની ઘાત -2n -1 અને વેગ છે એની જગ્યાએ આપણું આ મેઇન સૂત્ર કે જે આવશે બીટા એક્સની ઘાત -2n. તો જો અહીંયા આપણે લખ્યા ને તો -2n છે એ કોમન રહેશે, બીટા છે એ 2 વખત બને છે તો અહીંયા આવશે બીટા સ્ક્વેર એક્સની ઘાત અહીંયા -2n છે, આ -2n છે તો -4n -1 બરાબર છે. આ આપણા પ્રવેગનું સમીકરણ બને. તો -2n બીટા સ્ક્વેર એક્સની ઘાત -4n -1. તો અહીંયા ઓપ્શન આપણી પાસે આવી જાય છે બી કે જે રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન છે, એક કણ એક્સ દિશામાં એફ પ્રવેગથી ગતિ કરે છે. જે સમયે ટી સાથે એફ બરાબર F0 1 - T/T સૂત્ર અનુસાર બદલાય, જ્યાં F0 એ ટી અચળાંકો છે. તો ટી બરાબર 0 સમયે કણનો વેગ 0 છે. તો ટી બરાબર 0 અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે F0 હોય ત્યારે કણનો વેગ કેટલો હશે, કે જ્યારે F0 હશે ત્યારે કણ છે એનો વેગ કેટલો થશે, તો એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તો અહીંયા એફ આપી દીધું છે કે એફ બરાબર F0 1 - T/T બરાબર. તો એફ જ્યારે 0 હોય ત્યારે સમય કેટલો થાય, તો સૌથી પહેલાં આપણે આ જ કન્ડિશન યુઝ કરીએ. તો F0 અહીંયા થઈ જશે 1/T - T. આ F0 છેદમાં જશે એ પણ 0 થશે, તો અહીંયા આવી જશે 1 - T/T બરાબર 0. આ સામેની બાજુ ગયું પ્લસ થઈ જશે, ટીના છેદમાં ટી બરાબર 1. તો માટે ટી બરાબર કેપિટલ ટી. એક વસ્તુ આપણને અહીંથી મળી ગઈ. હવે જો પ્રવેગ છે તો પ્રવેગનું સૂત્ર આપણે એ બરાબર ડીવી બાય ડીટી લખીએ છીએ, પણ અહીંયા એ છે એની વેલ્યુ આપણને પ્રવેગ જુઓ એફની વિધાન તરીકે આપેલ છે. તો અહીંયા એફ આવશે કે જે આવશે ડીવી બાય ડીટી. હવે આપણે વેગ જોઈએ છીએ તો જો ડીવીને કરતાં બનાવું તો અહીંયા થઈ જશે એફ ડીટી. તો માટે ડીવી બરાબર એફ ડીટી અને બંને બાજુ આપણે સંકલન લઈએ તો સંકલનમાં ખબર છે કે અંતિમ સમય છે એ આપણે કેટલો લઈશું કે ટી લઈશું બરાબર છે. ચારું 0થી થશે સ્ટાર્ટ, તો અહીંયા આવશે 0થી લઈને કેપિટલ ટી. તો માટે અહીંયા વી આવશે. એફની વેલ્યુ જો રાખીએ તો 0થી ટી અહીંયા આવશે F0 1 - T/T
બરાબર છે। જો અહીંયા આપણે આનું સંકલન કરીએ છીએ તો એ સંકલન થઈ જશે F0t માઇનસ F0t સ્ક્વેર છેદમાં 2t 0 થી t સુધી। હવે બંને વિધેય છે એમાં t આવે જ છે તો 0 વાળું પદ છે એ શૂન્ય જ થવાનું છે, તો આપણે માત્ર t વાળું લખીએ તો માટે v બરાબર અહીંયા આવી જશે F0t માઇનસ F0t સ્ક્વેર છેદમાં 2t, એક ટીથી એક ટી જશે, અહીંયા F0t/2 અને અહીંયા F0t આખામાંથી અડધું જશે તો આન્સર આપણો આવશે હાફ F0t। તો આપણો જે સાચો આન્સર છે અહીંયા એ બનશે સી હાફ F0t। આગળનો પ્રશ્ન, જમીનથી 5 મીટર ઊંચાઈ પર આવેલા નળમાંથી એક સરખા સમયના અંતરાલમાં ટીપાં પડે છે। ત્રીજું ટીપું નળમાંથી છૂટે ત્યારે પ્રથમ ટીપું જમીન પર પડે છે। તો જો આપણે અહીંયા નળની ઉપરથી જોઈએ તો આ જમીન છે, ત્રીજું ટીપું જ્યારે નળમાંથી છૂટે, આ બીજું અને આ પહેલું, ત્યારે પહેલું ટીપું છે એ જમીન પર પહોંચે। અહીંયા જે ઊંચાઈ આપી દીધી એ 5 મીટર ઊંચાઈ આપી દીધી છે, તો આ સમયે બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ પર હશે? જમીનથી બીજા ટીપાની ઊંચાઈ આપણને h માંગેલી છે, બરાબર। તો સૌથી પહેલાં જો આપણે જોઈએ તો ટોટલ અંતર આપણને આપ્યું છે, તો એક ટીપાને નીચે પહોંચવા માટે કેટલો સમય લાગે છે, બરાબર છે। તો અહીંયા મુક્ત પતન માટે સૂત્ર જોઈએ તો ભાઈ મુક્ત પતન માટે x બરાબર ut પ્લસ આવશે હાફ gt સ્ક્વેર, પણ પ્રારંભિક વેગ આપણી પાસે છે 0, તો માટે x બરાબર આવશે હાફ gt સ્ક્વેર। અંતર જે ટોટલ આપ્યું છે એ 5 મીટર આપ્યું છે, 1/2 g છે એનું મૂલ્ય 10 છે અને એની સાથે આવશે t સ્ક્વેર। અહીંથી આ 5 થઈ જશે, 5 થી 5 કેન્સલ થઈ જશે, 1 આવશે, તો t બરાબર આપણી પાસે આવશે ટોટલ સમય 1। તો એક ટીપાને અહીંથી નીચે સુધી પહોંચવા માટે 1 સેકન્ડનો સમય લાગે છે। આ તો હજુ નીકળેલું જ છે, આ નીચે પહોંચી ગયું છે, તો આ ટીપાનો જે સમય છે એ અડધો થશે, અહીંથી નીકળો એને અડધો સેકન્ડ થશે, એટલે કે હાફ। તો ભાઈ બીજા ટીપા માટે અંતર મુક્ત પતનનું, તો માટે x બરાબર આવી જશે હાફ g અને અહીંયા આવી જશે 1/2 એનો વર્ગ, તો માટે x બરાબર અહીંયા આવી જશે 10/2 ગુણાકારના 1/4, તો માટે x બરાબર 10/8 તો 5/4, આ આન્સર આપણો એક્સનો આવે છે। હવે એ ઉપરથી આન્સર થયો છે, જો નીચેથી ટોટલ આપણે શોધીએ અહીંયા તો ભાઈ જમીનથી ઊંચાઈ કેટલી થશે? તો જમીનથી ઊંચાઈ માટે h બરાબર ટોટલ છે 5 માઇનસ 5/4, તો 4 5 20 માઇનસ 5/4, તો અહીંયા આવશે 15/4। જ્યારે આનો ભાગાકાર કરવામાં આવે છે તો આનો જે આન્સર છે એ 3.75 આપણને મળે છે, કે જે ઓપ્શન આવશે બી। આગળનો પ્રશ્ન, 20 મીટર ઊંચાઈના ટાવર પરથી એક છોકરો પથ્થરને છોડે છે, g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ધારતા તે જમીન સાથે અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે? તો આપણને ખબર છે કે ટાવર ઉપરથી જ્યારે એને છોડવામાં આવે છે ત્યારે મુક્ત પતન કરે છે, તો એના માટેનું સમીકરણ આપણે લઈએ v² માઇનસ u² બરાબર 2gh। u² છે પ્રારંભિક વેગ, એ 0 લઈએ છીએ મુક્ત પતન કરવામાં, તો v² બરાબર 2 ગુણાકારમાં g છે એ 10 છે અને ઊંચાઈ છે એ 20 આપેલી છે, તો v² બરાબર થઈ જશે આપણી પાસે 400, તો v બરાબર આપણી પાસે આવી જશે 20 મીટર પર સેકન્ડ, તો અહીંયા ઓપ્શન આવશે આપણી પાસે ડી। આગળનો પ્રશ્ન, એક દડાને t બરાબર 0 સમયે સ્થિર સ્થિતિમાંથી ખૂબ ઊંચા પ્લેટફોર્મ પરથી છોડવામાં, 6 સેકન્ડ બાદ બીજા દડાને તે જ પ્લેટફોર્મ પરથી v ઝડપથી નીચે ફેંકવામાં, બંને દડા t બરાબર 18 સેકન્ડના સમયે એકબીજાને મળે છે, તો vનું મૂલ્ય કેટલું હશે? સૌથી પહેલાં આપણે જોઈએ કે ખૂબ ઊંચું પ્લેટફોર્મ છે
એના ઉપરથી 2 દડા છોડવામાં આવે છે. પહેલો દડો જે છે એ નીચે આવે છે, એ મુક્ત પતન કરે છે, બરાબર, પણ એટલે યુ એનું 0 થશે. જ્યારે બીજો દડો છે એનો પ્રારંભિક વેગ યુ છે એ વી થશે. તો આપણે એ વીનું મૂલ્ય જોઈએ છીએ. બંને મુક્ત પતન કરે છે નીચેની બાજુ. બીજી વસ્તુ, ટી બરાબર 18 સેકન્ડે, એટલે કે જ્યારે અહીંને છોડવામાં આવ્યો હતો ત્યારે ટી બરાબર 0 સેકન્ડ હતું. તો ટી બરાબર 18 સેકન્ડે બંને સાથે મળે છે, એટલે કે આની 18 સેકન્ડ આવશે, પણ આ દડાને બીજા નંબરના દડાને 6 સેકન્ડ બાદ છોડવામાં આવ્યો. તો 18 - 6 લઈએ તો આનો જે સમય આવશે એ કેટલા સેકન્ડ આવશે? 12 સેકન્ડ. એ ત્યારબાદ મળે છે. તો સૌથી પહેલાં બંનેની ઊંચાઈ કેવી થઈ જશે? સેમ. તો અહીંયા જો હું કહી દઉં તો h1 બરાબર h2 થઈ જશે. પહેલો છે એ મુક્ત પતન છે, એટલે કે યુટી પ્લસ હાફ GT1² બરાબર. અહીંયા આવશે યુટી પ્લસ હાફ GT2². અહીંયા યુટી છે એ શૂન્ય આવશે, કેમ કે પહેલો દડો છે મુક્ત પતન કરે છે. તો અહીંયા આવશે માટે હાફ જી, એનો જે વેગ હતો સમય એ 18 હતો એનો વર્ગ. અહીંયા આવી જશે વીટી, બરાબર છે, કેમ કે એનો વેગ કેટલો આવશે? વી એટલે કે પ્રારંભિક વેગ છે એ. ટી એનો જે સમય આપણને આપેલો છે એ 12 સેકન્ડ છે. તો અહીંયા હું લખી દઉં 12v પ્લસ હાફ GT2 છે એ આપણને આપેલો છે 12, એનો વર્ગ, બરાબર છે. હવે અહીંથી જો આને સોલ્વ કરીએ તો આપણને ખબર છે અહીંયા થઈ જશે હાફ ગુણાકારમાં 10 ગુણાકારમાં 18નો વર્ગ બરાબર. અહીંયા થઈ જશે 12v પ્લસ હાફ ગુણાકારમાં 10 ગુણાકારમાં 12નો વર્ગ. આ પદને સામેની બાજુ જવા દઈએ તો માટે 12v બરાબર 10/2 18નો વર્ગ માઇનસ 10/2 12નો વર્ગ. આ 10/2 એ કોમન કાઢીએ તો 12v બરાબર 10/2 અહીંયા આવશે 18નો વર્ગ માઇનસ 12નો વર્ગ. તો માટે 12v બરાબર 5. 18નો વર્ગ છે એને આપણે બીજી રીતે સોલ્વ કરીએ. 18 - 12નો વર્ગ છે 18² - 12, તો x² - y² હોય તો આપણે x + y અને x - y લેતા હોઈએ છીએ. તો અહીંયા થઈ જશે 18 + 12 અને 18 - 12. તો એનો જવાબ આપણી પાસે આવશે 30 ગુણાકારમાં 6 તો 180. તો અહીંયા લખી દઉં છું 180. જ્યારે આને સોલ્વ કરવામાં આવે તો વીનો જે આન્સર છે એ 75 મીટર/સેકન્ડ આપણને મળે છે. તો આપણો ઓપ્શન આવશે એ 75. આગળનો પ્રશ્ન છે કે બે પદાર્થો એ અને બી દળ બંનેના આપ્યા છે અને અનુક્રમે 16 મીટર અને 25 મીટરની ઊંચાઈથી છોડવામાં આવે છે, એટલે કે શું થાય છે? મુક્ત પતન. તો મુક્ત પતન હોય તો દળનો કશો ફરક પડતો નથી. આપણને ખબર છે મુક્ત પતનનું સૂત્ર છે x બરાબર હાફ GT² આપણે લખીએ છીએ, કેમ કે પ્રારંભિક વેગ 0 લઈએ. તો તેને જમીન પર પહોંચવા લાગતો સમયનો ગુણોત્તર કેટલો હશે? હવે સમયનો ગુણોત્તર જોઈએ છે તો જો અહીંથી t² ને કરતાં બનાવો તો 2x બાય થશે g. તો માટે t બરાબર √2x બાય આવશે g. તો સૌથી પહેલાં t1/t2 કહીએ તો અહીંયા √2x1 બાય g છેદમાં √2x2 બાય g. √2g એ બંને કેન્સલ થશે. તો માટે t1 બરાબર √ આવી જશે x1 છેદમાં x2 t1 છેદમાં t2. તો માટે t1/t2 પહેલો જે દડો છે એની ઊંચાઈ 16 છે અને બીજો છે એની 25 છે. તો અહીંયા આવી જશે 16 છેદમાં 25. તો જો એનું વર્ગમૂળ જોઈએ તો t1 છેદમાં t2 અહીંયા આન્સર આવી જશે 4 છેદમાં 5. એટલે કે આનો આન્સર અહીંયા જો આપણે જોઈએ તો એ આવશે 0.8, કે જે ઓપ્શન આપણી પાસે છે એ 0.8. આગળનો પ્રશ્ન છે h ઊંચાઈથી એક પદાર્થને પ્રારંભિક વેગ 0 થી છોડતા તે જમીન પર 3 કિલોમીટર/હના વેગથી અથડાય છે.
સમાન દળ ધરાવતા બીજા પદાર્થને સમાન ઊંચાઈ hથી 4 કિલોમીટર પર અવરના જેટલા પ્રારંભિક વેગથી છોડવામાં આવે તો બીજો પદાર્થ જમીન પર કેટલા વેગથી અથડાશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ છે કે જો મુક્ત પતન માટેનું સૂત્ર લખીએ તો x બરાબર આપણે લખીએ છીએ ut પ્લસ હાફ gt સ્ક્વેર, બરાબર છે. જો પ્રથમ કિસ્સા માટે જોઈએ તો એમાં વેગ શૂન્યથી છોડવામાં આવે છે તો x બરાબર માત્ર આવશે હાફ gt સ્ક્વેર, બરાબર. અને એ જે અથડાય છે એ 3 કિલોમીટરના વેગથી. તો બીજું જો સૂત્ર જોઈએ તો v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2gx. બંનેમાં અંતર કેવું છે? સમાન. અંતિમ વેગ જે અહીંયા આપ્યો છે એ કેટલો આપ્યો છે? 3. તો અહીંયા આવશે 3નો વર્ગ બરાબર 2gx. હવે બીજા કેસમાં જોઈએ તો જો ભાઈ બીજા કેસ માટે જોઈએ તો 4 કિલોમીટર પર અવરના વેગથી એને છોડવામાં આવે છે. તો જો આપણે સૂત્ર લખીએ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2gx, તો v સ્ક્વેર બરાબર થઈ જશે યુ સ્ક્વેર પ્લસ 2gx, બરાબર. તો હવે જો અહીંયા વી સ્ક્વેરને કરતાં બનાવો તો વી સ્ક્વેર બરાબર પ્રારંભિક જે વેગ આપ્યો છે એ 4નો વર્ગ છોડવામાં આવી અને 2gx જે આપણને મળ્યું એ 3નો વર્ગ છે. તો વી સ્ક્વેર બરાબર 4નો વર્ગ 16 વત્તા 9, તો વી બરાબર આપણી પાસે આન્સર આવી જશે 5. તો અહીંયા જવાબ આવશે 5. આગળનો પ્રશ્ન છે કે કણ એક સીધી રેખામાં એવી રીતે આગળ વધી રહ્યું છે કે તેના સ્થાનાંતરનું સમીકરણ s બરાબર t³ માઇનસ 60² પ્લસ 3t પ્લસ 4 મીટર છે. જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય એટલે કે એ બરાબર 0 હોય ત્યારે એનો વેગ કેટલા મીટર પર સેકન્ડ થાય એ શોધવું છે. તો સૌથી પહેલાં s આપણને આપી દીધું છે t³ માઇનસ 60² પ્લસ 3t પ્લસ 4. જો આપણે વેગ શોધીએ તો v બરાબર આપણને ખબર છે જે મળશે ds/dt. જો ડાયરેક્ટ આપણે આનું વિકલન કરીએ તો એ આવશે 3t² માઇનસ 12t પ્લસ 3, બરાબર છે. હજુ જો આનો પ્રવેગ આપણે કરીએ તો એ આવશે dv/dt. ફરીથી જો આનું વિકલન કરીએ તો એ આવશે 60 માઇનસ 12. પ્રવેગ શૂન્ય થાય ત્યારે આપણે વેગ જોઈએ તો એ સમય જોશે તો 0 બરાબર આવશે 60 માઇનસ 12. જો તો 60 બરાબર 12 અને t બરાબર આવી જશે 2 સેકન્ડ. તો 2 સેકન્ડ આગળ આપણે વેગ જોઈએ તો વેગનું સમીકરણ અહીંયા રહ્યું છે આપણી પાસે 3t² માઇનસ 12t પ્લસ 3. તો v બરાબર 3, tની જગ્યાએ આવી જશે 2નો વર્ગ માઇનસ 12 2 પ્લસ 3. તો v બરાબર 3 ગુણાકારમાં 4 માઇનસ 12 2 24 આવશે પ્લસ આવશે 3. તો અહીંયા થઈ જશે 12 માઇનસ 24 પ્લસ 3, આ થઈ જશે માઇનસ 12 પ્લસ 3 એટલે આન્સર આવશે માઇનસ 9. તો ઓપ્શન આપણો આવશે ડી. આગળનો પ્રશ્ન છે એક વાહન એક્સનું અડધું અંતર વી ઝડપથી અને બાકીનું અડધું અંતર 2v ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ કેટલી? આપણે ઘણા બધા પ્રશ્ન કરી ચૂકેલા છીએ તો માટે આપણને ખ્યાલ છે. માટે વી એવરેજ જો લખીએ તો એ થઈ જશે 2v1 v2 બાય v1 પ્લસ v2. તો માટે વી એવરેજ બરાબર અહીંયા જોઈએ તો 2 ગુણાકારમાં પ્રથમ જે ઝડપ છે v છે, બીજી ઝડપ છે 2v છે, છેદમાં આવશે v પ્લસ 2v. તો માટે વી એવરેજ બરાબર અહીંયા જો આપણે જોઈએ તો આ થઈ જશે 4v² છેદમાં 3v. તો એક vથી એ કેન્સલ થઈ જશે તો આન્સર આવશે 4v/3. તો અહીંયા જે આપણો ઓપ્શન છે એ આવશે ડી. આગળનો પ્રશ્ન છે એક કણ સીધી રેખા OX પર ગતિ કરે છે. t સેકન્ડમાં સમયે કણના O અંતરથી x એ x બરાબર અહીંયા આપણને x આપી દીધું જે લખી લઈએ x બરાબર 40 પ્લસ 12t માઇનસ t³ વડે આપવામાં આવે છે. તો આ કણ સ્થિર થશે તે પહેલાં કેટલા મીટર અંતર કાપશે? એટલે અંતર સ્થિર થઈ જાય છે એટલે કે જો આપણે એનો વેગ જોઈએ તો વેગ અહીંયા કેટલો થઈ જાય છે? 0 થઈ જાય. તો v બરાબર 0 બને છે તે સમયનો આપણે સમય જોશે વેગ જ્યારે 0 બને. તો જો અહીંથી વેગ મેળવીએ તો આપણને ખબર છે dx/dt આવશે. તો અહીંથી જો ડાયરેક્ટ એનું વિકલન કરીએ તો 12 માઇનસ 3t².
હવે જો વેગને 0 લખીએ તો 12 - 3t², તો 3t² બરાબર આવશે 12, તો આ 4 થઈ જશે અને t² બરાબર આપણી પાસે આન્સર 4 આવે છે, તો t બરાબર આવશે 2 સેકન્ડ. તો 2 સેકન્ડમાં વેગ 0 બને છે. તો એ સમય દરમિયાન પદાર્થે કેટલું અંતર કાપેલું છે? તો આપણે v બરાબર dx/dt લખેલું છે. તો જો હું dxને કરતાં બનાવું તો v dt, બંને બાજુ સંકલન લીધું 0 થી 2. તો સંકલનમાં 0 થી 2 vનું જો સમીકરણ લખું તો એ છે 12 - 3t², બરાબર. તો dxની જગ્યાએ બની જશે x. અહીંયા જો આનું સંકલન કરું તો એ થઈ જશે 12t - t³ 0 થી લઈ અને 2 સુધી. તો બંને પદ t વાળા છે તો 0 વાળું પદ 0 જ થશે. તો અહીંયા આવશે 12 ગુણાકારમાં 2 -2 નો ઘન. તો 12 × 2 = 24 અને -8, તો x બરાબર જે આપણો આન્સર છે એ 16 મીટર આવશે. તો ઓપ્શન આપણી પાસે આવશે એ 16 મીટર. આગળનો પ્રશ્ન, એક કાર 100 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે 62.8 સેકન્ડનો સમય લે છે. તો એક ભ્રમણ બાદ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે એક ભ્રમણ પૂરું કરે તો જ્યાંથી સ્ટાર્ટ કરે છે ત્યાં જ ખતમ થાય છે. તો વેગ એનો છે એ 0 આવશે. એટલે કે આપણી પાસે 2 ઓપ્શન બનશે, યા તો બી બનશે યા તો સી, કેમ કે સૌથી પહેલો છે એ 0 મીટર પર સેકન્ડ વાળું આવે છે. એટલે હવે બીજી પૂછેલી છે એ છે ઝડપ. તો સરેરાશ ઝડપ એક ભ્રમણ માટે જોઈએ તો v બરાબર x/t. તો v બરાબર અહીંયા આવશે 2πr/t. અહીંયા 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 100, ભાગાકારમાં જે સમય લાગે છે એ છે 62.8. 3 2 આ 6.28 થશે અને એનો જો ગુણાકાર જોઈએ તો 628 ઉપરનો થશે, નીચેનો થશે 62.8. જો આ ભાગાકાર લઈએ તો આવશે 10 મીટર પર સેકન્ડ. તો જે આપણો સાચો આન્સર છે એ આવશે સી. અધરવાઇઝ અહીંયા બીજામાં ઓપ્શનમાં 0 આપ્યું છે. સરેરાશ ઝડપ છે એ ક્યારેય પણ 0 ના હોય, કેમ કે ઝડપ છે એ પથ લંબાઈ પર ડિપેન્ડ કરે છે, એટલા માટે. આગળનો પ્રશ્ન, એક બસ સીધા રસ્તા પર 10 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. તો અહીંયા આપણને એક બસ આપી દીધી છે કે જે આગળની બાજુ બસનો વેગ છે એને VB કહી દો, કે જે આપેલો છે 10 મીટર પર સેકન્ડ. એક સ્કૂટર સવારે બસને 100 સેકન્ડમાં ઓવરટેક કરવા માગે છે. તો t બરાબર સમય આપી દીધો છે આપણને 100 સેકન્ડ. જો બસ સ્કૂટર સવારથી 1 કિલોમીટરના અંતરે હોય તો સ્કૂટર સવારે કેટલી ઝડપે બસનો પીછો કરવો જોઈએ? તો અહીંયા જે સ્કૂટર આપણને આપેલું છે એ બંને વચ્ચેનું અંતર છે 1 કિલોમીટર આપણને આપેલું છે. 1 કિલોમીટર એટલે આપણી પાસે જે સમય થઈ ગયો એ સ્થાન જે થઈ ગયું મીટરમાં એ 1000 મીટર થઈ ગયું છે. સમય આપેલો છે 100 સેકન્ડ, બસનો વેગ આપી દીધો છે 10 મીટર પર સેકન્ડ. તો જો અહીંયા જોઈએ તો ભાઈ વેગ અથવા તો ઝડપ, તો માટે v બરાબર x/t. તો v બરાબર અંતર છે એ 1000 મીટર છે અને સમય છે એ 100 છે. તો જો બંને કેન્સલ કરીએ તો માટે વેગ છે એ 10 મીટર પર સેકન્ડ હોવો જોઈએ. બીજી વસ્તુ આગળ મેં તમને કીધેલું છે કે જો બંને એક જ દિશામાં હોય તો વેગની બાદબાકી થાય. અથવા તો અહીંયા જોઈએ કે ભાઈ સ્કૂટરનો બસની સાપેક્ષે વેગ, તો આ જે વેગ આપણને આપશે એ આપશે VSB, સ્કૂટરનો વેગ. તો VS - VB. હવે VSB આપણને મળી ગયો છે જે છે 10 હોવો જોઈએ. તો 10 બરાબર VS શોધવાનો છે -VB. બસનો વેગ છે એ પણ આપણને આપી દીધો છે જે છે 10. તો અહીંયા 10, તો માટે VS તમારી પાસે આવી જશે 20 મીટર પર સેકન્ડ. તો સ્કૂટર છે એનો વેગ હોવો જોઈએ 20 મીટર પર સેકન્ડ. પ્રશ્ન છે કે ધન પ્રવેગ માટે સ્થાન વિરુદ્ધ સમયનો કયો ગ્રાફ થાય છે? તો આપણને ખબર છે કે ધન પ્રવેગ કીધું છે તો આ ઋણ પ્રવેગ થશે, આ પણ ઘટતો પ્રવેગ થશે
આ જ એક વધતો થશે. તો અહીંયા જે ગ્રાફ આવશે સાચો એ આવશે એ. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો આલેખ એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી? તો અહીંયા જો વેગ આપેલો છે, વેગ વિરુદ્ધ સમયના આલેખ છે. તો વેગ દર્શાવતો નથી, તો આપણને ખબર છે એક જ સમયે બે વેગ આપણને મળી શકે નહીં. અહીંયા જોશો તો પણ એક આવશે, અહીંયા પણ એક. પણ અહીંયા એક જ સમયે આ જે ટી સમય છે ત્યારે આપણને બે વેગના મૂલ્ય, જો આ સર્ક્યુલર હોય તો આપણને બે મળે, એક ઋણ અને એક ધન, કે જે પોસિબલ નથી. તો અહીંયા ઓપ્શન આવશે બી. આગળનો પ્રશ્ન છે કે વસ્તુની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખન નીચે મુજબ છે. ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો સૌથી સારી રીતે દર્શાવી શકાય. તો અહીંયા જુઓ ને તો વેગ વધે છે એટલે કે ધન છે, અને અહીંયા ઘટે છે એટલે કે ઋણ પ્રવેગ આવે છે આ રીતના. તો અહીંયા પ્રવેગ ધન અને આટલા સમય માટે ઋણ એ રીતના દર્શાવેલું છે, બીજામાં આપેલું નથી. તો અહીંયા ઓપ્શન આવી જશે બી. આગળનો પ્રશ્ન છે કે એક પદાર્થે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તેણે ચોથી અને ત્રીજી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર. તો આ સૂત્ર આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છીએ કે SN બરાબર a/2 2n-1. આ સૂત્ર આપણે લઈએ છીએ. સૌથી પહેલાં ચોથી સેકન્ડ એટલે કે S4 અને એનો ગુણોત્તર S3 સાથે લેવાનો છે. તો અહીંયા આવી જશે a/2 છેદમાં a/2. અહીંયા આવશે 2 ગુણાકારમાં 4-1 છેદમાં 2 ગુણાકારમાં 3-1. a/2 કેન્સલ, S4/S3 8-1 7 અને 6-1 એટલે 5. તો 7ના છેદમાં 5 આન્સર આવે છે. તો ઓપ્શન આવશે એ. આગળનો પ્રશ્ન, ટી સમય કણની સ્થિતિ x એ x બરાબર at² - bt³ મુજબ બદલાય છે. કયા સમય ટી માટે કણનો પ્રવેગ શૂન્ય થાય? તો અહીંયા x આપણને આપી દીધું છે at² - bt³. જો આપણે વેગ મેળવીએ તો v બરાબર આનું આપણે વિકલન લેવું પડશે કે જે આવશે 2at - 3bt². પણ હજુ આપણે પ્રવેગ મેળવવાનો છે. તો પ્રવેગ એ જો લઈએ તો ફરીથી આનું વિકલન લેવું પડશે. તો એ આવશે 2a - 6bt. હવે પ્રવેગ છે એ શૂન્ય થવો જોઈએ, તે સમય કયો થશે? તો પ્રવેગ એની જગ્યાએ 0 લઈએ તો અહીંયા આવશે 2a - 6bt. 6bt સામેની બાજુ જશે તો અહીંયા આવશે 2a. તો t બરાબર આવશે 2a/6b. તો અહીંયા આવી જશે 3. તો t બરાબર આવશે a/3b. તો અહીંયા જે આપણો આન્સર છે એ આવશે સી a/3b. આગળનો પ્રશ્ન છે, એક્સ અક્ષ સાથે 30 અને 45નો કોણ સાથે ગતિ કરતા બે કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તો તેઓનો અનુક્રમે વેગોનો ગુણોત્તર કેટલો થશે? તો હવે જેટલો 30 ડિગ્રી છે એના માટે વેગ v1 આવશે અને 45 છે એના માટે આવશે v2. તો અહીંયા આપણે જોઈએ છીએ v1/v2, એ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. હવે વેગ છે તો વેગનું સૂત્ર v બરાબર આપણે લખીએ છીએ dx/dt. ડિસ્પ્લેસમેન્ટ અહીંયા જે આપેલું છે એટલે કે સ્થાનાંતર છેદમાં સમય. તો અહીંયા જો આ પ્રમાણે આપણે લઈએ તો આ સ્થાનાંતર એટલે કે dx થશે અને આ dt થશે. તો એની જગ્યાએ આપણે tan θ પણ વાપરી શકીએ. તો અહીંયા જો આપણે બેયની વચ્ચે લખીએ તો અહીંયા આવશે tan θ1 છેદમાં tan θ2. તો ઉપરનું જે છે એ tan પેલું v1 માટે છે જે આપેલું છે 30 અને છેદમાં આપેલું છે tan 45. tan 30 છે કે જેની કિંમત થશે 1/3. tan 45ની કિંમત 1 બને છે. તો જે આપણો આન્સર છે એ 1/3 આવશે એટલે કે ઓપ્શન આવશે સી. આગળનો પ્રશ્ન છે, 40 km/h ઝડપે ગતિ કરતી બે કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું 2 મીટર અંતર કાપીને સ્થિર થાય. જો તે જ કાર 80 km/h ઝડપે ગતિ કરતી હોય તો તેનો માટે લઘુત્તમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું? તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું જે સૂત્ર છે એ આપણને ખબર છે, માટે x બરાબર -u²/2a. અહીંયા બંનેનો જે પ્રવેગ છે એ સમાન છે, તો માટે x જો આપણે કહીએ તો ચલે છે u². પહેલાં માટે જો લખીએ તો s1/s2 એને બરાબર આવી જશે u1² છેદમાં u2².
તો બીજામાં કેટલું અંતર હશે એ આપણે જોઈએ છીએ. તો જો હું u2 સ્ક્વેરને કરતાં બનાવું તો u2 બરાબર થઈ જશે u1 s2 છેદમાં s1. સોરી, આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હશે એટલે કે s2 જોઈએ છે. તો આપણે અહીંયા s2ને જો કરતાં બનાવીએ તો s2/s1 લખીએ તો અહીંયા થઈ જશે u2 છેદમાં u1. તો s2 બરાબર u2/u1 એનો સ્ક્વેર અને એને ગુણાકારમાં s1. બીજો જે વેગ છે એ આપણને આપી દીધો છે 80 છેદમાં આવશે 40 એનો વર્ગ અને પહેલામાં આવશે 2. તો અહીંયા થઈ જશે 2નો વર્ગ 4, 4 ગુણાકારમાં 2 એટલે કે s2 જે આવશે એ આવશે 8. તો આપણો જે સાચો ઓપ્શન છે એ આવશે એ. આગળનો પ્રશ્ન છે, મુક્ત પતન કરતા પદાર્થે ચોથી અને 5મી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થશે? તો આપણને ખબર છે સૂત્ર, તો x4/x5. તો અહીંયા લખીએ તો a/2 2n એટલે કે 2 4 -1 અને અહીંયા આવશે a/2 2 5 -1. a/2 કેન્સલ, x/4 છેદમાં x/5. 8 - 1 એટલે 7 અને 10 - 1 એટલે 9. 7ના છેદમાં 9 આન્સર આવશે. અહીંયા ચેપ્ટર 2ના જે જૂના વર્ષના MCQs હતા નીટમાં પૂછાયેલા એનું પ્લેલિસ્ટ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.